ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણી ઉપજ કપાસની બજાર સ્થિતિ સાથે સાથે આપણા કપાસની બજાર સ્થિતિ અત્યારે જે સમય જે સંજોગો અને જે વાતાવરણમાંથી પસાર થઈ રહી છે એમાં આવનારા સમયમાં આપણા માટે સંકેતો શું છે અને જે કાંઈ સંકેતો છે એ સંકેતોને આપણે કેવી રીતે મૂલવી શકીએ અને એ મૂલ્યાંકનને આપણે આપણા કપાસની જે કાંઈ ઉપજ આપણી પાસે અત્યારે છે એ કપાસની આપણી ઉપજની સાથે એ મૂલ્યાંકનને આપણે કેવી રીતે જોડવું જોઈએ અને આવનારા સમયને આપણા કપાસના બજાર ભાવના હિસાબથી ત્યાં સુધી પહોંચતો આપણે જોઈ શકીએ, સાથે સાથે આપણી કઈ ક્વોલિટીમાં કેવા સ્વરૂપમાં આપણને વિશેષ સુધારાની સંભાવના અત્યારના સમયમાં બની રહેલી કેટલીક ઘટનાઓ, ખાસ કરીને ડોલરના ભાવોમાં થઈ રહેલો જે વધારો છે એ વધારાની અસર આપણા કપાસની પેદાશ પર થઈ શકે કે કેમ, કેવા રૂપમાં થઈ શકે, આયાત પર કેટલી અસર થાય અને નિકાસ પર કેટલી અસર થાય, આયાત પર અસર થાય તો એ અસર આપણને કઈ ક્વોલિટીમાં દેખાય અને નિકાસ પર અસર થાય તો એ કઈ ક્વોલિટીમાં દેખાય અને તેથી આવનારા સમયમાં આપણે કઈ ક્વોલિટીના જથ્થા પાસેથી કેવી અપેક્ષા રાખી શકીએ, આ મુદ્દો એટલે આજની આપણી કપાસ પરની ચર્ચાનો મુખ્ય મુદ્દો મિત્રો. તો આજની આપણી આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, કપાસની ઉપજ એટલે આપણા ગુજરાતના ખેતી વ્યવસાયની સૌથી અગત્યની ચોમાસુ ઋતુની ઉપજ એટલે આપણી કપાસની ઉપજ. હવે કપાસની ઉપજમાં આ વર્ષમાં આપણે શરૂઆતના દિવસથી લઈને અત્યાર સુધી જોઈએ તો કંઈક નુકસાન આપણે ખેતરમાં ઉઠાવ્યું અને બાકી બચ્યું હતું એ નુકસાન આપણે બજારમાં એટલે કે ભાવોના હિસાબથી ઉઠાવી રહ્યા છીએ. હજી સુધી આપણે નુકસાનથી બહાર નથી નીકળ્યા, પણ આખરે આપણા કપાસના બજાર ભાવમાં આપણે જોઈએ તો છેલ્લા 2 અઠવાડિયાથી એકંદર સ્થિરતા અને થોડો સુધારો સામાન્ય રૂપમાં જે કાંઈ બની રહ્યો છે એ સુધારાના અંતે જ્યાં કપાસના ભાવ અત્યારે આપણા પહોંચ્યા છે એ ભાવો હવે આગળના સમયમાં વિશેષ રૂપમાં આગળ વધી શકશે કે કેમ, આ સવાલ આપણી સામે સૌથી મોટો હોય છે અને એનો જવાબ શોધવા માટે આપણે સૌએ પ્રયાસો કરવાના હોય છે અને એ પ્રયાસો એટલે આપણા કપાસના બજાર સાથે જોડાયેલા અત્યારના કારણો અને અત્યારના જે કાંઈ કારણો હોય એની આગળના સમયમાં કેવી અસર થઈ શકે અને એ અસર જે કાંઈ થવાની હોય એની આપણે જ્યારે ચર્ચા કરી હોય ત્યારે સૌથી પહેલા આજના દિવસ સુધીની કપાસના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો આજે તારીખ છે 20 ડિસેમ્બર 2025 અને દિવસ છે શનિવારનો દિવસ. શનિવારનો દિવસ છે એટલે આપણા એપીએમસીમાં કામકાજનો અઠવાડિક કામકાજનો આજે છેલ્લો દિવસ છે અને આજે કપાસના બજારની ભાવ સ્થિતિ આપણે જોઈએ તો વીતેલા આખા અઠવાડિયા દરમિયાન સોમવારથી લઈને અત્યાર સુધી એટલે કે આખા અઠવાડિયામાં કપાસના બજાર ભાવમાં ઘટાડો ક્યાંય નથી, કોઈ પણ ક્વોલિટીમાં નથી. નીચેની ક્વોલિટી હોય કે સારામાં સારી ઉપરની સુપર બેસ્ટ કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી હોય, ભાવમાં ઘટાડો નથી અને એકંદર સામાન્ય સુધારો છે અને સુધારાને આપણે ક્વોલિટીના હિસાબથી જોઈએ તો આપણી સારામાં સારી ક્વોલિટીમાં અઠવાડિયા દરમિયાન લગભગ 20 થી 25 રૂપિયા જેટલો સુધારો અને ત્યાર પછીના જે કાંઈ ક્રમો છે એ ક્રમ પ્રમાણે એમાં સુધારો આપણને જોવા મળ્યો છે. બજાર ભાવની સ્થિતિ જોઈએ તો આજના હિસાબથી સારામાં સારો કપાસ માર્કેટિંગ યાર્ડોમાં 1550 રૂપિયાના ભાવથી વેચાતો આપણે જોઈ રહ્યા છીએ. ત્યાર પછી એના પછીનો ક્રમ એટલે લગભગ 1500 રૂપિયા આસપાસ અને થોડો વધારે નબળો પાક હોય આપણો, ખાસ કરીને વિશેષ નબળો પાક જે હતો એમાંથી મોટા ભાગનો પાક આપણો વેચાઈ ગયો છે. હવે આપણા ખેડૂતો પાસે કોઈ નબળો પાક એવો સંગ્રહિત નથી કે જે બહુ નીચલા ભાવથી આપણે વેચવો પડતો, એટલે સામાન્ય રૂપમાં નીચલો દરજ્જો આપણે જોઈએ તો લગભગ 1200 રૂપિયાથી લઈ અને 1250 રૂપિયા સુધી અને વચ્ચેનો આપણો મોટા ભાગનો કપાસ જે કાંઈ વેચાઈ રહ્યો છે એનો ભાવ આપણને મળી રહ્યો છે 1300 રૂપિયાથી લઈને 1450 રૂપિયા અને આ ગાળામાં આ ભાવની રેન્જમાં આપણો મોટા ભાગનો કપાસ વેચાઈ રહ્યો છે, એટલે કે લગભગ
50% લઈને 60% કપાસ આપણો 1300 રૂપિયાથી લઈને 1450 ની વચ્ચે વેચાઈ રહ્યો છે। ત્યાર પછી ઉપરના ક્રમમાં એક આધાર આપણને સરકારી ખરીદીનો જે કાંઈ મળ્યો છે એ આધાર હજી આવનારા દિવસોમાં પણ શરૂ રહેશે, એટલે ઉપરની ક્વોલિટી નજીકના દિવસોમાં ભાવોમાં કોઈ ગિરાવટ આવે, ભાવોમાં કોઈ ઘટાડો આવે એવી કોઈ સંભાવનાઓ સારી ક્વોલિટીમાં અત્યારના સમયથી આપણને આગળના સમય માટે હજી નજીકના દિવસોમાં દેખાતી નથી, અને એના ઉપર બહુ વિચારવાની પણ જરૂર નથી સારી ક્વોલિટી ઉપર, કારણ કે આ વર્ષમાં સારી ક્વોલિટીના કપાસની ઉપજ બહુ ઓછી આપણી પાસે આવી છે। અને આ જે મુદ્દો છે એ મુદ્દાની ચર્ચા આપણે છેલ્લા વરસાદ પછી તરત જ કરતા રહ્યા છીએ આપ સૌની સાથે કે સારી ક્વોલિટીનો કપાસ આ વર્ષમાં આપણે ભાવ ઘટાડો આપણને આપશે એવી ચિંતા આપણે સારી ક્વોલિટીના કપાસ પાસેથી રાખવાની નથી। આપણે સમય પ્રમાણે એમાં ઉત્તરોત્તર ભાવમાં વધારો અવશ્ય મેળવતા રહીશું, અને એ પ્રમાણે બજારમાં સ્થિતિ અત્યાર સુધી બની રહી છે। હવે આવનારા દિવસોમાં શું થઈ શકે, તો આવનારા દિવસોમાં એક મુદ્દો કે આપણી પાસે જે કાંઈ સારામાં સારી ક્વોલિટીનો કપાસ છે આ કપાસની બજારમાં આવકો હવે રોજે રોજ ઓછી થઈ રહી છે। સામે આ ક્વોલિટીની જે કાંઈ જરૂરિયાત છે બજારને, એ જરૂરિયાત હજી એના એ જ દરજ્જે બની રહેલી છે, એટલે નિરંતર સમયે સમયે એમાં સામાન્ય રૂપમાં અવશ્ય બજારના હિસાબથી સુધારો બનતો રહે છે। બજારના હિસાબથી સુધારો એટલે બહુ ધીમી ગતિથી આવતો સુધારો, ઝડપથી ને ખૂબ મોટો ભાવોમાં વધારો આવી જાય એ વધારો કોઈને કોઈ આકસ્મિક કારણોસર આવતો હોય છે, એ બજારના હિસાબથી આવેલો વધારો નથી હોતો, અને તેથી એમાં ઝડપથી ભાંગતોડ પણ થઈ જતી હોય છે। પણ બજારની જરૂરિયાત પ્રમાણે બજારમાં આવતા જથ્થાના પ્રમાણમાં ભાવમાં સુધારો ધીમે ધીમે બનતો રહે એ બજારનો સુધારો ગણાય, અને બજારનો સુધારો હંમેશા લાંબા સમય સુધી ટકી રહેતો હોય છે। તો આપણી સારી ક્વોલિટીના કપાસનો બજારનો સુધારો હજી પણ આગળના દિવસોમાં અવશ્ય બની રહેશે। હવે સુધારો કેટલો બની રહેશે, તો આ મુદ્દાનો જવાબ, આ સવાલનો જવાબ એટલે પાછળના સમય દરમિયાન જે પ્રમાણે આપણને સુધારો મળ્યો હોય, એટલે કે આપણે આખા એક મહિના સુધી પાછળ જઈએ તો જે રૂપમાં આપણને સુધારો મળ્યો એ સુધારો લગભગ સારી ક્વોલિટીમાં આપણને 51 રૂપિયા જેટલો જે કાંઈ મળ્યો છે એ જ ગતિથી આપણને આગળના સમયમાં સુધારો મળવાની આપણે અપેક્ષા રાખી શકીએ બજારના હિસાબથી। હવે એમાં વિશેષ રૂપમાં આપણને ટેકારૂપ ઘટનાઓ અત્યારના સમયગાળા દરમિયાન કેવી બની રહી છે અને કઈ બની રહી છે કે જેને આપણે એક સારી નજરથી સારી અપેક્ષા સાથે જોડી શકીએ, તો એ ઘટના છે આપણો જે રૂપિયો ડોલરની સામે રોજે રોજ થોડો ઘસાઈ રહ્યો છે। એ આપણા દેશના અર્થતંત્ર, સામૂહિક અર્થતંત્રના રૂપમાં સારી બાબત ગણાય કે નબળી બાબત ગણાય એ મુદ્દો અર્થશાસ્ત્રીઓનો છે, પણ આપણા કપાસ જેવી ઉપજમાં અત્યારના સમયમાં આપણે ત્યાં જે આયાત થઈ રહી હોય રૂની, એ રૂની આયાતમાં પણ રૂપિયો નાનો થવાના કારણે અવશ્ય કેટલીક મર્યાદાઓ આવી જઈ શકે છે। સામે રૂપિયો નાનો થવાના કારણે આપણે ત્યાંથી સારી ક્વોલિટીના કપાસમાંથી તૈયાર થતું રૂ જે છે એની જે નિકાસ થાય છે એ નિકાસમાં એકંદર વધારો થવાની પણ શક્યતાઓ બને છે રૂપિયાના થઈ રહેલા ઘટાડાના કારણે, કારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર જે થાય છે એ વેપાર ડોલરના માધ્યમથી થાય છે, અને ડોલરના માધ્યમથી વેપાર જ્યારે થતો હોય ત્યારે આપણા દેશના કોઈ પણ વેપારીઓ કે કોઈ પણ આયાતકારો વિદેશના કોઈ પણ ખૂણેથી, એટલે કે ઓસ્ટ્રેલિયા પાસેથી રૂ મગાવે, બ્રાઝિલ પાસેથી રૂ મગાવે કે અમેરિકા પાસેથી રૂ મગાવે, એનું જે પેમેન્ટ એટલે કે ચૂકવણું કરવાનું હોય એ ચૂકવણું ડોલરમાં કરવાનું હોય છે, અને ડોલરમાં જ્યારે ચૂકવણું કરવાનું હોય છે ત્યારે વીતેલા લગભગ 3 અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો ડોલરના ભાવમાં 3 રૂપિયા જેટલો વધારો થયો છે, અને એ 3 રૂપિયા જેટલો વધારો થયો એટલે કે લગભગ 2.5% જેટલો વધારો થઈ ચુક્યો છે ડોલરની ટકાવારીની કિંમતના હિસાબથી આપણે જોઈએ તો। હજી ડોલર વધી રહ્યો છે એટલે કે રૂપિયાની કિંમત ઘટી રહી છે। આજના હિસાબથી જોઈએ તો રૂપિયો ડોલર 90 રૂપિયાથી આગળ જતો રહ્યો છે, અને આગળના દિવસોમાં હજી પણ રૂપિયો થોડો ઘસાશે એવું બજારમાં જે કાંઈ ચર્ચાઈ રહ્યું છે એ પ્રમાણે હજી રૂપિયાની કિંમત જો ઘટે તો આપણે ત્યાં આયાત થતા રૂના ચૂકવણામાં વધારે રૂપિયા નાખવા પડતા હોય છે, અને વધારે રૂપિયા નાખવાના કારણે
રૂપિયાની કિંમતનો ઘટાડો 2 થી 2.5% ધોરણે અત્યારે જે છે એમાંથી 3% કે એનાથી ઉપર જો જતો રહે તો વિદેશમાંથી આયાત થતી રૂની ઘાસડી અવશ્ય મોંઘી થઈ જાય છે. સામે આપણે ત્યાંથી સારી ક્વોલિટીનું રૂ જે દુનિયાના દેશોમાં નિકાસ થતું હોય એનું પેમેન્ટ જે આપણને મળે એ ડોલરમાં મળતું હોય છે, અને ડોલરમાં મળતા પેમેન્ટમાં આપણને 3% થી વધારે લાભ સ્થાનિક નાણાંના રૂપમાં જો બને તો એ લાભ પણ અહીંથી થતી રૂની નિકાસના જથ્થાને પ્રોત્સાહિત કરી શકે છે. વેપારીઓ વધારે પ્રમાણમાં રૂ વિદેશ મોકલી શકે છે સારી ક્વોલિટીના કપાસનું, અને તેથી આપણી સારી ક્વોલિટીના કપાસના બજાર ભાવમાં રૂપિયાની ઘસાતી જતી કિંમતના કારણે પણ એક અપેક્ષા મુજબનો આધાર બની રહ્યો છે. સાથે સાથે દુનિયાના બજારમાં સારી ક્વોલિટીનું રૂ એટલે માત્ર ને માત્ર ભારતનું રૂ, અને આપણે ત્યાં આ વર્ષે સારી ક્વોલિટીના રૂનું ઉત્પાદન એકંદર ઓછું થશે એવું રૂના વેપાર સાથે જોડાયેલું સંગઠન પણ સ્વીકારે છે. અને આપણે સૌ ખેડૂતો પણ એક વાત સાથે સમજ છીએ કે ક્વોલિટીના હિસાબથી આ વર્ષે આપણી પાસે જથ્થો જે કાંઈ આવ્યો છે એ ગયા વર્ષની સરખામણીમાં ઓછો અવશ્ય રહેશે. એટલે આવનારા સમયમાં આપણી સારી ક્વોલિટીનો કપાસ આપણે જો સાચવેલો હશે તો એના ઉપર આપણે ઠીક પ્રમાણમાં સાચવેલા સમયગાળા દરમિયાન જેટલું વળતર આપણને મળવા જોગ હોય એટલું વિશેષ વળતર મળવાની સંભાવના અને શક્યતાઓ બને છે. હવે આપણે જે કાંઈ કપાસ અત્યારે સારામાં સારી ક્વોલિટીનો વીણી અને આપણા ઘર સુધી પહોંચાડ્યો હોય કે આવનારા નજીકના દિવસો એકાદ અઠવાડિયું, 2 અઠવાડિયા કે 3-4 અઠવાડિયા દરમિયાન આપણે ત્યાં આવનારો વિનાટ સારી ક્વોલિટીનો હોય તો આપણી આર્થિક જરૂરિયાતના હિસાબે આપણે એમાંથી જેટલો જથ્થો વેચવાની જરૂરિયાત હોય એટલો જથ્થો આપણે બજારના હિસાબે અવશ્ય વેચવો જોઈએ અને આપણે વેચી નાખીએ. પણ આપણી જરૂરિયાત તાત્કાલિક કોઈ આર્થિક સ્વરૂપની ન હોય તો સારી ક્વોલિટીનો કપાસ આપણે હવે વેચવામાં થોડો નિયંત્રિત અવશ્ય કરીએ. આપણી પાસે જે કાંઈ પાક આવે છે એને આપણે સંપૂર્ણપણે વેચી દેવાની જગ્યાએ કેટલોક જથ્થો આપણે અવશ્ય સાચવીએ, અને તમામ ઉત્પાદન આપણું સારી ક્વોલિટીનું જો આપણે સાચવી શકીએ તો આવનારા સમયમાં, એટલે કે ખાસ કરીને લાંબા ગાળે 2 મહિના કે 3 મહિના પછી પણ બજારની સ્થિતિ એકંદર ખૂબ સારી થઈ શકવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. 2-3 કારણો પૈકીના મુખ્ય કારણો એટલે એક, આપણે ત્યાં ઓછું ઉત્પાદન સારી ક્વોલિટીની ઉપજનું, અને બીજું ડોલર વધી રહ્યો છે અને રૂપિયો જે ઘસાઈ રહ્યો છે એના કારણે નિકાસ પ્રોત્સાહિત થઈ શકે છે, સારા ભાવથી નિકાસ થઈ શકે છે. સામે આયાતી માલ પણ ઓછો થઈ શકે છે દેશમાં, કારણ કે રૂપિયો મોટા પ્રમાણમાં નાખવાનો થતો હોય છે ડોલરની સામે. એટલે ડોલર વધી રહ્યો અને રૂપિયો ઘસાઈ રહ્યો એના કારણે સમગ્ર અર્થતંત્રની સ્થિતિ કેવી થવાની હોય એનો મુદ્દો અને એની ચર્ચા આપણે અર્થશાસ્ત્રીઓ પર છોડી દઈએ, પણ આપણા કપાસના બજારને અવશ્ય એનાથી લાભ થશે અને અત્યારે સામાન્ય રૂપમાં એ લાભની શરૂઆત દેખાઈ રહી છે. તો આજના સમય પ્રમાણે કપાસની બજારની જે સ્થિતિ છે એ સ્થિતિ હવે આવનારા દિવસોમાં કોઈ વિશેષ અકસ્માત ઊભો ન થાય તો સારી દિશા તરફ અવશ્ય જશે. સારી દિશા તરફ જવાની જે કાંઈ શરૂઆત થશે વિશેષ રૂપમાં, એ શરૂઆત સારી ક્વોલિટીથી થશે, અને એ ક્વોલિટીમાં થતી સારી શરૂઆત પછી પાછળના આપણા દરેક ક્રમો પર ક્રમ પ્રમાણે એની અસર આપણને જોવા મળશે. એટલે અત્યારના સમયથી આપણી પાસે જે કાંઈ કપાસ છે એ કપાસને આપણે સારી અપેક્ષાથી જોવાનું શરૂ કરીએ, અને આપણી સ્થિતિ પ્રમાણે આપણે અત્યારે વેચવો, આગળના સમય સુધી સંગ્રહિત રાખવો, કેટલો વેચવો, કેટલો સંગ્રહિત રાખવો, આ નિર્ણય કરતા પહેલા આ મુદ્દાઓ ઉપર આપણે અવશ્ય વિચારીએ. મિત્રો, આજના દિવસે કપાસની બજાર સ્થિતિ સાથે સાથે આવનારા સમયના બજાર સાથે જોડાયેલા જે કાંઈ સંકેતો છે એ તમામ સંકેતોની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, વિસ્તૃત ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે, અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.